ઓસગરમ એક એવો મંત્ર કે એક એવો સ્તોત્ર છે જેની પોઝિટિવ એનર્જી, મંત્રો છે ને કોઈ મિરેકલ્સ ક્યારેય ના હોય, મંત્રો એ કોઈ ચમત્કાર ક્યારેય ના હોય. અને એવા કેટલા લોકો છે જે લોકોનું કેન્સર, જે લોકોના એવા હઠીલા રોગ, એવા એના કેટલાય પ્રોબ્લેમ, પણ જેમ 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 એની ઓસગરમની સાધના થતી ગઈ એમ એમ એના કેટલાય પ્રકારના પ્રોબ્લેમ, કેટલાય પ્રકારના રોગ, કેટલાય પ્રકારના, અને આ કોઈ મિરેકલ્સ ના હોય, આ કોઈ મિરેકલ્સ ન હોય. આપણા માઇન્ડમાં આપણા તમામ રોગોને દૂર કરવાની શક્તિ પડેલી જ છે. માત્ર એને એક્ટિવેટ કરવાની હોય, માત્ર એને રિચાર્જ કરવાની હોય, માત્ર એને એક્ટિવ કરવાથી ઓટોમેટિક પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. ઓસગરમને બોલવા માટેની 4 લય હોય છે. એનું જે પહેલું જે પદ હોય એ હંસ ગતિથી બોલવાનું હોય છે. એનું બીજું પદ એ સિંહ નાદથી બોલવાનું હોય છે. એનું ત્રીજું પદ એ હસ્તીની ગતિથી બોલવાનું હોય છે. એનું ચોથું પદ સ્નેકની ગતિની જેમ બોલવાનું હોય છે. શબ્દોનું રો મટીરિયલ સરખું હોય, બધા એક સરખું બોલે, ઓસગરમ પાસમ પાસમ વંદામી, પણ એમાં કયો લય ભેળવવો, એમાં કેવા પ્રકારનો રાગ ભેળવવો, એમાં કેવા પ્રકારની ભાવનાને ઇન્ક્લુડ કરવી, એના પરથી તે શબ્દો રહેશે કે મંત્ર બનશે એ નક્કી થતું હોય છે. જો એને વિધિપૂર્વક કરવામાં આવે, જો એને વિધિપૂર્વક કરવામાં આવે તો એ મંત્ર કે સ્તોત્ર બની જાય, નહીતર એ માત્ર એક વર્ડ બની જાય. ઓસગરમ કોઈ પણ કરી શકે, ક્યાંય પણ કરી શકે, કોઈ પણ સંજોગોમાં પણ કરી શકે. એને કંઈ નક્કી ન હોય કે આમ જ કરવું પડે કે આટલું જ કરવું પડે, પણ જે કરો તે લય સાથે કરવું પડે. પરમાત્માની સ્તુતિ અને ભક્તિ જેમ 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 થતી જાય ને એમ એમ ભગવાન તો કંઈ આપતા નથી, પરંતુ આપણા અંદરમાં પ્રગટ થયેલી પોલાઇટનેસ, આપણા અંદરમાં પ્રગટ થયેલી નમ્રતા, આપણા હૃદયમાં જે ઝૂકવાની, વળવાની, નમવાની જે ભાવના પ્રગટ થાય, એનાથી આપણો ઈગો શું થાય છે? ઘટે છે. અને ઓટોમેટિક આપણો ઈગો ઘટવા પર આપણા કર્મો ઘટે છે, અને કર્મો ઘટવા પર આપણા પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે. પ્રભુ કંઈ કરતા નથી, છતાંય પ્રભુની સ્તુતિ કરવાથી બધું જ થયા વગર રહેતું નથી.